દોસ્તો, સ્વાગત છે આપ સૌનું જોબ પે ચર્ચા ચેનલ ઉપર. દોસ્તો, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટની 300 જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો આજના વિડીયોમાં આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ જાણકારી મેળવીશું. દોસ્તો, તમે જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એપિસોડ ગમે તો એપિસોડને લાઇક પણ કરી દેજો. હવે દોસ્તો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આસિસ્ટન્ટની કુલ 300 જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે વેકેન્સીની વાત કરીએ તો આ 300 જગ્યા છે તેમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની ઓલ ઇન્ડિયા લેવલે અલગ અલગ રાજ્યો ખાતે જે પોતાની ઓફિસો આવેલ છે તે ઓફિસોમાં અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે, જેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતમાં કુલ 5 આસિસ્ટન્ટની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. અહીં જે અનામત કેટેગરીની જગ્યાઓ છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, આપણે અહીં પગાર ધોરણની વાત કરીએ તો જે પણ ઉમેદવારો આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર નિમણૂક મેળવશે તેમને ₹22,405 થી 62,265ના સ્કેલમાં પગાર ધોરણ મળવાપાત્ર થશે. એટલે કે એપ્રોક્સિમેટલી મંથલી 37,000 જેવું વેતન ઉમેદવારને મળશે. આ ઉપરાંત યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. હવે આપણે શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો અહીં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. ગ્રેજ્યુએશનની સાથે સાથે ઉમેદવાર જે પણ પ્રદેશ માટે અરજી કરશે તે પ્રદેશની જે પ્રાદેશિક ભાષા છે તેનું ઉમેદવારને વાંચવા, બોલવા અને લખવાનું નોલેજ પણ હોવું આવશ્યક છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની વાત કરીએ તો અહીં તારીખ 30 સપ્ટેમ્બર 2023ના રોજ ઉમેદવારની વય 21 થી 30 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 1 ઓક્ટોબર 1993 થી તારીખ 30 સપ્ટેમ્બર 2002ની વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે. હવે ખાસ તો જે અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમ કે SC/ST કેટેગરીના ઉમેદવારો હોય તો તેમને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. એટલે કે આવા ઉમેદવારો 30ની બદલે 35 વર્ષની વય સુધી અરજી કરી શકશે. હવે જો OBC કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 3 વર્ષની છૂટ મળશે. જે ફિઝિકલ ડિસેબલ એટલે કે જે વિકલાંગ ઉમેદવારો છે તેમને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ મળશે. હવે જે વિધવા ત્યક્તા મહિલા ઉમેદવારો છે તેમને પણ ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. અન્ય છૂટછાટની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, અહીં સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં ઉમેદવારોની સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં સફળ અને મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોની રિજિયોનલ લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. હવે આપણે ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ તો ઓનલાઈન ટેસ્ટ છે તેમાં કુલ 200 પ્રશ્નો અને 250 માર્કની આ ટેસ્ટ લેવામાં આવશે. આ જે ટેસ્ટ છે તેમાં રિઝનિંગના કુલ 40 પ્રશ્નો જેના 50 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજના કુલ 40 પ્રશ્નો જેના 50 માર્ક, ન્યુમેરિકલ એબિલિટીના 40 પ્રશ્નો જેના 50 માર્ક, તેમજ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ તેના કુલ 40 પ્રશ્નો અને 50 માર્ક, તેમજ કોમ્પ્યુટર નોલેજના 40 પ્રશ્નો અને 50 માર્ક. એ રીતે અહીં કુલ 200 પ્રશ્નો અને 250 માર્કની આ પરીક્ષા હશે. પરીક્ષા માટે ઉમેદવારને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે. હવે આ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેમાં ઉમેદવારોને નેગેટિવ માર્કિંગ પણ લાગુ પડશે. એટલે કે ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. પરીક્ષા છે તે અંગ્રેજી અને હિન્દી બંનેમાં હશે. હવે દોસ્તો, આ જે પરીક્ષા છે તે દેશભરમાં વિવિધ કેન્દ્રો ખાતે લેવામાં આવશે. આપણે ગુજરાતમાં જે પરીક્ષા કેન્દ્રો છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, હિંમતનગર, મહેસાણા, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા આ કેન્દ્રો ખાતે ગુજરાતમાં પરીક્ષા લેવામાં આવશે. તમારે આ કેન્દ્રોમાંથી જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલ કરશો તો ઓનલાઈન ફોર્મમાં તમારે આ પરીક્ષા કેન્દ્રોમાંથી ચોઈસ આપવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી તેમજ વિશેષ માહિતી માટે તમારે જે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની આ જે વેબસાઇટ છે uiic.co.in આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. હવે દોસ્તો, અહીં ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારોએ
અરજી ફી પેટે પણ ઓનલાઈન ફી ભરવાની રહેશે. જેમ કે અહીં SC, ST, PWD તેમજ જે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં જે નોકરી કરતા હોય તે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે ₹250 ફી તેમજ GST ચાર્જ જે લાગુ પડે તે ફી ઓનલાઈન અરજી સમયે ભરવાની રહેશે. હવે આ સિવાયના જે અન્ય કેટેગરીના ઉમેદવારો છે તેમણે ઓનલાઈન અરજી સમયે ₹1000 ફી પ્લસ GST ચાર્જ જે લાગુ પડે તે ફી ભરવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે. એટલે કે તમારે આ તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને આ પરીક્ષા માટેનો જે કોલ લેટર છે તે જ્યારે ભવિષ્યમાં પરીક્ષાની તારીખ જાહેર થાય તો તે તારીખના 10 દિવસ અગાઉ તમે પરીક્ષાનો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો. તો દોસ્તો, આશા છે કે તમને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા જે આસિસ્ટન્ટની 300 જગ્યાઓ પર ભરતી માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. દોસ્તો, આવી જ કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી હંમેશા તમને મળતી રહે એવું ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને દોસ્તો, જો વિડીયો ગમ્યો હોય અને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો એપિસોડને લાઈક પણ જરૂર કરી દેજો. તો દોસ્તો, ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ રહો, હંમેશા હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.